કૃષિ રાહત પેકેજ બહાર પાડ્યું, પરંતુ આ પેકેજ જે બહાર પાડ્યું છે એની અંદર ભારતીય જનતા પાર્ટીની જે મથરાવટી મેલી છે એ જ છાપને લઈને એ જ એની જે રીતિનીતિ છે એ પ્રમાણે આ નવા ઠરાવની અંદર પણ એ લોકોએ ચતુરાઈ કરી અને ખેડૂતોની આંખની અંદર ધૂળ નાખવાનું કામ કર્યું છે. એક પ્રકારે એમની છેતરપિંડી કરવાનું કામ કર્યું છે. એ રીતે જ અમુક જિલ્લાઓને 14 જિલ્લાઓને બાકાત કરી દેવામાં આવ્યા. એટલે આખા ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. ખેડૂતોને રાહતના નામે માત્ર ને માત્ર એને ભ્રમ રાખી એક આશા જન્માવી અને જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે ત્યારથી દરેક લોકોને કોઈના કોઈ કારણસર એ લાઈનમાં જ ઉભા રાખવાના. અત્યારે ખેતીની ભરપૂર સિઝન છે, ખેતીવાડી છોડીને ફરીથી ખેડૂત લાઈનમાં ઉભો રહે, ફરીથી ફોર્મ ભરે, ફરીથી બધાની આજીજી કરે, નવા દાખલાઓ મેળવવા જાય અને આ પ્રકારની નીતિ કરી છે. એનો અમે ભયંકર વિરોધ કરીએ છીએ અને 14મી તારીખે સોમવારે અમે સુરેન્દ્રનગર ખાતે અમે ધરણા પ્રદર્શન કરીને માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. એક તો નૌશાદભાઈને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે આવી સહાય ચૂકવાતી હોય છે, ઓનલાઈન સહાય ચૂકવાતી હોય છે, ખેડૂતો માટે કોઈ આ ખેતર કોનું છે, બાજુનું ખેતર કોનું છે કે કોઈનામાં શું પાક થયો છે એ ક્યારેય જ્ઞાતિ જાતિ માટે આંકલન કરવામાં આવતું નથી હોતું. એ એમને ખ્યાલ છે. ને એમાં ભારતીય જનતા પાર્ટીના સુશાસનની અંદર ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારે પણ આવી સહાય જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે એ સહાય સીધી રીતે ડાયરેક્ટ ડીબીટીથી એમના ખાતામાં ચૂકવાતી હોય છે અને એના માટે ખેડૂતો ક્લેમ પણ ઓનલાઈન કરતા હોય છે અને એમાં કોઈને પણ ક્યારેય જ્ઞાતિ જાતિનું કોઈ સમીકરણ અથવા તો જ્ઞાતિ જાતિનું કોઈ તુલનાત્મક પત્રક બનાવવામાં આવતું નથી હોતું. એટલે આ નિવેદન કરીને ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની વાત છે એવું સ્પષ્ટ દેખાય છે.